શું વારંવાર થાક લાગે છે, વાળ ખરે છે, હાથ પગમાં નબળાઈ લાગે છે, તો બની શકે આપના શરીરમાં પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું પ્રોટીનની ઉણપમાં કયા લક્ષણો જોવા મળે છે, કયા લોકોને જોખમ વધુ હોય છે, તેમજ કયા આહારમાંથી આપણને પ્રોટીન છે એ મળી શકે છે. નમસ્કાર, હું છું કાનન. ઘણા લોકો એવું માને છે કે પ્રોટીન એ માત્ર બોડી બિલ્ડિંગ માટે જ જરૂરી છે. જે લોકો જીમમાં જાય છે તેને જ પૂરતા પ્રમાણમાં છે એ પ્રોટીનની જરૂર છે, પરંતુ હકીકતમાં એવું નથી. પ્રોટીન છે આપણા શરીરના સ્નાયુઓ, આપણા વાળ, આપણા વૃદ્ધિ, વિકાસ, નખ, આપણી ચામડી, શરીરના રિપેર માટે છે એ પ્રોટીન છે ખૂબ જ અગત્યનું છે. અને જો પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે તો અનેક સમસ્યાઓ છે એ શરૂ થઈ શકે. આપણે વાત કરીએ શરીરમાં જો પ્રોટીનની ઉણપ હોય તો કયા લક્ષણો છે જોવા મળે છે, તો સૌથી પહેલું છે વારંવાર થાક લાગે. હવે પ્રોટીન છે આપણા શરીરના સ્નાયુઓ, આપણા કોષના રિપેર માટે ખૂબ જરૂરી છે, પરંતુ જો ઉણપ હશે તો આપણે રોજિંદા કામમાં પણ જલ્દીથી થાકી જઈએ છીએ અને આખો દિવસ છે એ નબળાઈ પણ લાગ્યા કરે. શું છે સ્નાયુઓ નબળા પડે. હવે જો શરીરમાં પૂરતું પ્રોટીન નથી તો શરીર પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે સ્નાયુઓમાંથી પ્રોટીન છે લેવાનું શરૂ કરી દે છે. તેને કારણે છે સ્નાયુઓ છે એ નબળા પડી જાય છે અને જે મસલ સ્ટ્રેન્થ હોવી જોઈએ તે ઘટી જાય છે. ખરી શકે છે, જે અત્યારના ચિંતાનો વિષય બની ગયો છે. તો વાળ છે મુખ્યત્વે પ્રોટીનથી બનેલા હોય છે અને જો લાંબા સમય સુધી શરીરમાં પ્રોટીનની ઉણપ રહે તો તેને કારણે છે વાળ છે એ પાતળા થઈ જાય છે અને ખરવાની સંભાવના પણ વધી જાય. નખ નબળા પડવા. પ્રોટીનની ઉણપને કારણે છે નખ છે પાતળા થઈ જાય છે અને જલ્દીથી તૂટી જાય એવા પણ થઈ જાય. ઘા મોડા ભરાય છે. હવે શરીરને નવા કોષ બનવા છે એ પ્રોટીનની જરૂર છે, પરંતુ જો ઉણપ હશે તો જે ઘા થયો છે એ મોડો ભરાય છે અને જે ઈજા થઈ છે તેના પછી જે રિકવરી થવી જોઈએ તે પણ થોડી ધીમી પડે છે. વારંવાર ભૂખ લાગવી. પ્રોટીન છે એ તમારું પેટ છે એ લાંબા સમય સુધી ભરેલું રાખે છે, પરંતુ જો ઉણપ હશે તો તમને ફરીને ભૂખ લાગે છે. વારંવાર બીમાર પડાય છે. પ્રોટીન છે એ એન્ટીબોડીઝ બનાવવામાં મદદ કરે છે, પરંતુ જો ઉણપ હશે તો આપણી રોગ પ્રતિકારક શક્તિ પર પણ અસર પડે છે. પગમાં સોજા. ગંભીર પ્રોટીનની ઉણપ છે શરીરમાં પ્રવાહીનું સંતુલન છે એ બગાડી શકે છે અને તેને કારણે પગમાં સોજા પણ થઈ શકે છે. જાણીએ કોને પ્રોટીનની ઉણપની શક્યતાઓ વધારે છે. તો એક છે વૃદ્ધ લોકો, બીજા છે ગ્રોઈંગ ચિલ્ડ્રન, ત્યારબાદ કોઈ લાંબી બીમારીમાંથી પસાર થઈ રહી હોય તે લોકો, જે લોકો વધુ કસરત કરે છે તે, જે લોકો જંક ફૂડ વધારે ખાય છે અને જે લોકો ખાસ કે જે ઓવરઓલ પ્રોટીન જ છે એ ઓછું ખાય છે, આ બધાને પ્રોટીનની ઉણપની શક્યતાઓ થોડી વધી જાય છે. વાત કરીએ પ્રોટીન છે એ કયા શાકાહારી ભોજનમાંથી મળી શકે, તો દૂધ, દહીં, પનીર, સોયાબીન, કઠોળ છે, ખાસ કરીને રાજમા, ચણા, બધી જ પ્રકારની દાળ, મગ, શિંગદાણા, બદામ, કોળાના બીજ, આ બધી જ વસ્તુઓમાં છે તમને પ્રોટીન છે એ મળી શકે છે. ખાસ જે લોકોને યુરિક એસિડની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય અથવા તો કોઈ શરીરમાં ગંભીર બીમારી હોય તો પ્રોટીન ઇન્ટેક લેવા પહેલા તમારા ડોક્ટર છે, તમારા ડાયટિશિયન છે તેની સલાહ લઈને તમારે પ્રોટીનવાળો ખોરાક છે એ ખાવો જોઈએ. છેલ્લે એક વાત હું જરૂર કહીશ કે અત્યારે બધા મોંઘા પ્રોટીન પાવડરની પાછળ બહુ દોડે છે, તો તમે ધારો તો ઘેરે જ પ્રોટીન પાવડર છે આરામથી બનાવી શકો છો. આ સાથે ઘરનું સંતુલિત ભોજન જમીએ અને એક્સપર્ટને પૂછીને જ તમારે કોઈ પણ સપ્લિમેન્ટ છે એ લેવા જોઈએ. વિડીયો માત્ર સામાન્ય માહિતી માટે છે, પરંતુ જો તમને લાંબા સમય સુધી શરીરમાં નબળાઈ હોય, વજન ઘટતું રહેતું હોય અને બીજી કોઈ વધારે તકલીફ હોય તો તમારે ડૉક્ટરની સલાહ છે એ ચોક્કસથી લેવી જોઈએ. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.